તો ગોંડલમાં કોરાટ ચોક નજીક ટ્રક ચાલકે 2 લોકોના જીવ લઈ લીધા છે। ટ્રકની અડફેટે સાસુ વહુના ઘટના સ્થળે જ મોત થયા। બેફામ ટ્રક ચાલકે ટુ વ્હીલરની અડફેટે લેતા 2 લોકોના મોત થયા છે। અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે। રાજકોટમાં જનોઈ પ્રસંગેથી પરત જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને સાસુ વહુને ટક્કર મારતા બંનેના મોત થઈ ગયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ટ્રક ચાલકો બેફામ વાહન હંકારે છે અને નિર્દોષ લોકોનો જીવ લઈ લે છે। ભાવની રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા કોરાટ ચોક પાસેની આ ગમખ્વાર અકસ્માતની ઘટના છે। ટુ વ્હીલર ચલાવીને રાજકોટથી જનોઈનો પ્રસંગ પતાવીને સાસુ અને વહુ બંને ગોંડલ તરફ જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ગોંડલના જ્યોતિબેન બાવળિયા અને પુત્રવધુ જાનવીબેન બાવળિયા છે એમના ગમખ્વાર મોત થયા છે। શુભ પ્રસંગે આવ્યા હતા અને પરત ફરતા જ આ પ્રકારની કરુણાંતિકા સર્જાતા વિપ્ર પરિવાર છે તેની અંદર એમ કહી શકાય કે દુઃખની લાગણી છે તે ફેલાય છે। હાલ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક છે તેને પકડી પાડ્યો છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે ગોંડલ રોડ ઉપર બેફામ વાહન ચાલકો, ખાસ કરીને ટ્રક ચાલકો અને હેવી વાહનો છે દોડતા હોય છે ને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। આભાર માહિતી માટે।